ભાઈ આપણે આજે પાછો મોટા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે આજે જઈ જડેશ્વર અને મંગેશ્વર. મોરબીમાં જે ભાઈ રહેતા હોય ને એટલે જડેશ્વરનો તો આઈડિયા છે, મંગેશ્વરનો નહીં હોય. હાલો તમને આજે મંગેશ્વર મહાદેવનું મંદિર છે. રેડ ચીલીએ પહોંચ્યા મને તીખું લાગી ગયું. પછી તો ચા વગર માથું ચડી ગયું એટલે રજા ચોકડીએ ચા પીવા ઉપર રહી ગયા ભાઈ. પછી ભાઈબંધે કીધું કે અહીંનો તો ભજીયા ફેમસ છે, તો હાલો આપણે ભજીયા ખાવા આવ્યા. ભજીયાનો પેલો ઘણો આવી ગયો ને ભાઈ, ચટણીઓ લેવા માંડ્યા. ખાતા ખાતા 1 કિલો ભજીયા પૂરા કરી નાખ્યા ને ભાઈ, તોય હજી કાંઈ હલતા નથી. જો ભજીયા ખાતે ખાત થયા હો. આપણે તો રાઇડર બની ગયા. પછી યાદ આવ્યું આ તો ભાઈ સ્પ્લેન્ડર હે ભાઈ. આવી ગયું, આ છે જડેશ્વરનું મંદિર. આટલા બધા જણાને જોઈને આપણે ચકડી ભમણી કરતા ભાગી ગયા હો. એટલે ફાઇનલી ભાઈ આપણે જેના હાટું આવ્યા હતા એ તો આગળથી આપણને ડુંગરે દેખાઈ ગયું. અહીંયા હજી એક મંદિર આવે એટલે ફરજિયાત પગે લાગીને જ જવાનું મિત્રો. અને આ છે ભાઈ ઉમા ભંગેશ્વર મહાદેવનું મંદિરનું બોર્ડ. ભાઈ ભંગેશ્વર મહાદેવે તો પૂગી ગયા અને વાંયથી શૂટિંગ કરતો હતો ને આ ભાઈ. હાય કહી દે ભાઈ. હાય. જો અમે રાધા કૃષ્ણ દેખાડું તમને. ભાઈ આઈફોન વાગે. આનો આઈફોન વાગે છે ભાઈ. હાલો તમને દર્શન કરાવું ઉપર. અહીંયા તો વાસુદેવ કૃષ્ણ ઉભા હતા ને હામો હામ આપણા બજરંગ બલીઓ. આજુબાજુના જેટલા પહાડ દેખાય એ બધે ભાઈ આ મંદિર એની બાજુમાં છે એક્ઝેક્ટ. ભાઈ એડવેન્ચર કરતા કરતા જઈ હામલા પહાડ બાજુ. અહીંથી જઈએ હવે. જો આ બધા પગ પગ લપટે છે, પડતા પડતા રહી ગયા. ચાલો તમને સામે મળતા. બહાર ચડતા તો ચડાઈ ગયું, હવે ઉતરવામાં દખા પડવાના. જો ચડાઈ ગયું, ઉતરવું કેમ? આ બધા હવે હજી આવે છે, હજી ઉતરવામાં તો હાંજ પડી જવાની. તમને ગેટ દેખાડતા તો ભૂલી જ ગયો, એટલે જતા જતા ગેટ દેખાડ દો. આપણે ખાતે પીતે તો શરમાતા જ નથી, એટલે પાછા આવી ગયા રસ પીવા. હવે ફરી ફરી તો લીધું છે અને હવે પાછા જઈ ઘર બાજુ. પાછા બીજા બ્લોગમાં આપણે મળીશું ભાઈ. આપણે પાછા જઈએ આપણે જુનાગઢ. એટલે જુનાગઢ જઈશ તો તમને ખબર જ છે જુનાગઢના બ્લોગ આપણા કેવા આવે. એટલે પાછા હાલો તમને મળીશું. બાકી આપણા ડેઈલી શોર્ટ વિડીયો તો આવશે, એટલે આપણને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ. અને સપોર્ટ કરતા રહ્યો ભાઈ. તમારા સિવાય અમે કાંઈ નથી. તમે સપોર્ટ કરશો એટલે આપણે આગળ વધશું અને તમને એન્જોય કરાવશું ભાઈ. હાલો, જય માતાજી. જય માતાજી.